નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર મોટો આતંકી હુમલાખોરો જંગલમાં ફરાર। સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ભગવાન કેદારનાથના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગે ખોલવામાં આવશે। 28 એપ્રિલના રોજ ડોલી શિયાળુ બેઠકથી ધામ માટે રવાના થશે અને 1 મેના રોજ બાબા કેદારની ડોલી કેદારનાથ પહોંચશે। 3 નવેમ્બર 2024ના રોજ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું। રાજ્યપાલની હાજરીમાં બિહાર સરકારના નવા 7 મંત્રીઓએ મંત્રીપદ અને ગોપનીયતાના શપથ લીધા। નવા તમામ મંત્રીઓ ભાજપના ધારાસભ્યો હોવાથી બિહારમાં ભાજપનો દબદબો વધ્યો। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે કાશીમાં સાધુ મહાત્માઓએ ભવ્ય ઉજવણી કરી। હર હર મહાદેવના નાદ સાથે 7 શૈવ અખાડાના અંદાજે 10,000થી વધુ નાગા સાધુઓ ગદા, શંખ, તલવાર સાથે શિવ સવારી કરતા વિશ્વનાથ બાબાના દર્શને પહોંચ્યા હતા। હરિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપે બળવાખોરોને પક્ષમાં હાંકી કાઢવાની કવાયત હાથ ધરી છે। પક્ષે જે નેતાઓ વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે તેમાં ગુરુગ્રામના પૂર્વ મેયર વિમલ યાદવ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પરમિંદર કટારિયા પણ સામેલ છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં બુધવારે મહાશિવરાત્રિના રોજ અંતિમ પવિત્ર સ્નાન કરવામાં આવ્યું। અંતિમ દિવસ પૂર્વે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડૂબકી લગાવનારની કુલ સંખ્યા 65 કરોડને પાર પહોંચી ગઈ છે। ચીનને સરહદ મામલે તમામ પાડોશી દેશો સાથે વાંધો પડેલો છે અને હવે તેણે તાઇવાનના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરી છે। તાઇવાનના દાવા મુજબ ચીને તેમના દેશની ચોતરફ 32 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે। એટલું જ નહીં, તેણે તાઇવાન તરફ સેના પણ મોકલી। દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે। એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું। જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। 5 દિવસના મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। મહાશિવરાત્રિ પર્વ પર અખાડાઓ સાથે અઘોરીઓ, નાગા સાધુઓ સહિત સંતો શિવભક્તિમાં તલ્લીન થયા। અમદાવાદમાં 614 વર્ષ પછી પ્રથમ વખત નગરચર્યાએ નીકળ્યા, જેમનું લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા ભદ્રકાળીના દર્શનનો લાભ લીધો। નગરદેવીની નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।